friends, as per sir here. ચાલો તો આગળ વધીએ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે રેખા વર્ણપટ અને હાઇડ્રોજન વર્ણપટની ચર્ચા કરી હતી. કીધું તું મોસ્ટ એમપી હતું. હવે જોવાનો છે આપણે નિલ્સ બોરનો પરમાણુ નમૂનો. જ્યારે હાઇડ્રોજન માટે આપ્યો તો એટલે ઉપર કહી શકાય નિલ્સ બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો. પણ લેક્ચર ચાલુ કરતા પહેલા દર વખત તમને ખબર જ છે હું શું કહેવાનો છું. વિડીયો લાઈક કરો, તમારા જેટલા પણ મિત્રો છે એમને વિડીયો શેર કરો અને વિડીયો કેવો લાગે છે કમેન્ટ્સ પણ કરી શકો છો. જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ બટન હશે આપણે જાઓ જોરથી ધુબો મારો અને સબસ્ક્રાઇબ કરી નાખો. સ્ક્રીન ના તૂટે નકર જોશો શેમાં વિડીયો. ચાલો ચાલુ કરીએ. નિલ્સ બોરનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો. એક્ઝેક્ટલી આગળ પરમાણુ નમૂના આપણને ખ્યાલ છે જે થોમ્સન ભાઈ આપ્યા હતા ગપુડિયું, પછી રુથરફોર્ડ આવ્યો કેન્દ્રીય પરમાણુ નમૂનો. પણ આ બધાની અંદર કંઈક ને કંઈક ખામી હતી. નિલ્સ બોર ભાઈ એના પછી આવે, એમણે પરમાણુ નમૂનો બનાવવા આગળ જે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો હતો એની અંદર સુધારો કર્યો અને પરમાણુ નમૂનો રજૂ કર્યો. પણ નિલ્સ બોર ભાઈ જે પરમાણુ નમૂનો રજૂ કરવા માંગતા હતા એમાં એને પ્રોપર હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં લઈને નમૂનો આપ્યો. એટલું જ નહીં, રુથરફોર્ડના નમૂનાની ખામી હતી કે તે ઇલેક્ટ્રોન રચના નહોતો દર્શાવતો. પણ આ ભાઈ એનો બી સુધારો કરી નાખ્યો, ઇલેક્ટ્રોન રચના દર્શાવતો નમૂનો આપ્યો. એટલે કે લખ્યો છે બીજો મુદ્દો દેખાતો જશે કે નિલ્સ બોરે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવતો નમૂનો રજૂ કર્યો અને એના મત મુજબ એ હાઇડ્રોજન માટે શું કીધું ચલો જોઈએ. તો એને એવું કીધું કે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન રહેલો હોય, એટલે હાઇડ્રોજનમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન હોય, તમને બધાને ખબર છે. જે પૈકી પ્રોટોન હંમેશા ક્યાં હોય? કેન્દ્રની અંદર. એટલે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન રહેલો હોય છે અને એની આસપાસ ચોક્કસ વર્તુળાકાર પથ પર જેને આપણે કક્ષા કહીએ છીએ એમાં કોણ ભ્રમણ કરતું હશે? ઇલેક્ટ્રોન. આખું નથી દોરતો, ખાલી સમજવા માટે. ક્લિયર? સાથે એ પણ કીધું કે કેન્દ્રમાં રહેલો પ્રોટોન જે છે કયો વીજભાર ધરાવતો હોય? ધન વીજભાર. બહાર રહેલો ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? ઋણ વીજભાર. તો આ ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષાવો જોઈએ. પણ જેમ કેન્દ્રથી અંતર વધે, જેમ કેન્દ્રથી અંતર વધતું જાય, એટલે કે આ કક્ષા જો વધુ ને વધુ દૂર જતી જાય તો એમાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ શું થવાનું? ઘટવાનું. કેમ? કારણ કે અંતર વધી ગયું ને. અંતર વધે તો આકર્ષણ ઘટે, અને જો આકર્ષણ ઘટે તો આવા ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે ઉર્જા શું થાય? વધી જાય. જ્યારે કેન્દ્રની નજીક રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય? ઓછી હોય, કારણ કે આકર્ષણ વધુ હોય એટલે એને પોતાની ઉર્જામાંથી મોટા ભાગની ઉર્જા શેમાં ખર્ચી નાખી હોય? આકર્ષણનો સામનો કરવા માટે. ચલો ક્લિયર છે અહીંયા સુધી? અચ્છા, તમને એવું લાગે કે આટલું જ કીધું? ના ના, હજી ઘણું બધું છે. આ એને બેઝિક માહિતી રજૂ કરી હાઇડ્રોજન પરમાણુ માટે. સાથે એને હાઇડ્રોજન પરમાણુ માટે બોરના નમૂનાની અભિધારણા, એટલે કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન રચના દર્શાવતો નમૂનાની તો વાત કરી, સાથે એના આના વિશે કેટલીક અભિધારણાઓ પણ કીધી. ચાલો તો આપણે જોઈએ વન બાય વન. જેમાં સૌથી પહેલી અભિધારણામાં એવું કીધું હતું એને. ચાલો તો આપણે પહેલી અભિધારણા શું કેવું હતું નિલ્સ બોરનું? તો નિલ્સ બોરનું કેવું એવું હતું કે પરમાણુમાં, હવે હું અત્યારે પરમાણુ બોલું એટલે તમારે સમજી જ લેવાનું કયા પરમાણુની વાત ચાલે છે? હાઇડ્રોજન પરમાણુ. કેમ? કારણ કે નિલ્સ બોરે નમૂનો કોના માટે આપ્યો હતો? હાઇડ્રોજન માટે. તો એને કીધું કે પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન એ ચોક્કસ વર્તુળાકાર માર્ગ પર ભ્રમણ કરે છે જ્યાં તેની ઉર્જા અચળ હોય છે, અને આવા માર્ગને ઇલેક્ટ્રોન માટે કક્ષા અથવા તો સ્થિર કક્ષા પણ કહી શકો, અથવા તો એની સ્થિર અવસ્થા પણ કહી શકાય, અથવા તો ઇલેક્ટ્રોન માટે આ એની માન્ય કક્ષા પણ કહી શકાય. કઈ કક્ષા? માન્ય કક્ષા. અને આવી કક્ષાઓ કેન્દ્રની આસપાસ
આસપાસ સંકેન્દ્રિત થયેલી હોય. સંકેન્દ્રિતનો અર્થ શું થાય? સંકેન્દ્રિત એટલે કેન્દ્રની આજુબાજુ આ કક્ષાઓ જે હોય એ સંકેન્દ્રિત એટલે ભેગી થયેલી. ભેગી એટલે એકબીજામાં ઘૂસી ના જાય, જોજો. અલગ અલગ જ હોય પણ અતિ નજીક નજીક ગોઠવાયેલી હોય છે. પહેલી અભિધારણામાં નિલ્સ બોર્ગે આવું કીધું હતું. ફરીથી બોલું છું, શું કીધું હતું? તો નિલ્સ બોરનું કેવું હતું કે કોઈ પણ પરમાણુની અંદર પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન એ ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે અને જ્યાં તેની ઉર્જા કેવી રહે છે? અચળ. એટલે કે એની ઉર્જામાં ફેરફાર થતો નથી. આવી જે કક્ષા છે, એટલે કે સોરી, આવો જે વર્તુળાકાર પથ છે એને ઇલેક્ટ્રોન માટે કક્ષા, સ્થિર કક્ષા, સ્થિર અવસ્થા અથવા તો ઇલેક્ટ્રોનની માન્ય કક્ષા અથવા તો હું કહું, યાદ રાખજો, ઇલેક્ટ્રોનનું ઘરનું ઘર કહેવાય. અને કેન્દ્રની આસપાસ આવા ઇલેક્ટ્રોનના ઘરના ઘર એટલે કે એની માન્ય કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત થયેલી હોય, નજીક નજીક બધી ગોઠવાયેલી. ચલો, પહેલી અભિધારણા ક્લિયર છે બધાને? ફાઇનલ છે. તો બીજી અભિધારણા. બીજી અભિધારણા બહુ સરસ મજાની વાર્તા કરી છે ભાઈ. નિલ્સ બોરનું કેવું એવું હતું કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન નીચી સ્થિર કક્ષામાંથી ઊંચી સ્થિર કક્ષામાં જાય. ઊંચી સ્થિર કક્ષામાં જાય ત્યારે તે ઉર્જાનું અવશોષણ કરે છે અથવા તો શોષણ કરે છે. ઉર્જાનું શું કરે છે? શોષણ. આ ઉર્જા માટે લખ્યો છે. ઉર્જાનું શું કરે છે? શોષણ. એટલું જ નહીં, આવા ઇલેક્ટ્રોન જ્યારે ઊંચી સ્થિર કક્ષામાંથી વળી પાછા નીચી સ્થિર કક્ષામાં આવે ત્યારે ઉર્જાનું, એ જ ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન. તેમ છતાં ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે. ઘણા બધા કે સાહેબ તપી પડી નહીં. ચલો પાડી દઈએ. ઉર્જાની વાત ચાલે છે. મેં શું કીધું? નિલ્સ બોરે કીધું. શું કીધું? ઇલેક્ટ્રોન. હું હમણાં બોલ્યો તો ખબર ને? આ બોલો, આ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક છે કે નહીં? તો આકર્ષણ કેવું હોય? વધારે. તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે? ઓછી. મેં ડાઉન એરો દોરેલો છે. આ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો છે? દૂર. દૂર છે તો એની ઉર્જા કેવી હશે? વધારે. કેમ? આકર્ષણ ઓછું હશે. તો અહીંયા વાત શું કરી કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન નીચી ઉર્જા, એટલે આવડી આ જે છે એ નીચી ઉર્જા કક્ષા છે, અથવા તો અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય? નીચી. ઇલેક્ટ્રોનની ઉર્જા નીચી માટે કક્ષાને આપણે કહીએ છીએ નીચી સ્થિર કક્ષા. તો નીચી ઉર્જા ધરાવતી સ્થિર કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી સ્થિર કક્ષામાં, એટલે હવે ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા જવું હોય તો બધાને ખબર છે અહીંયા રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી જોઈએ? વધારે. આ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા કેવી છે? ઓછી. આને અહીંયા જવું હોય તો ઉર્જાનું શું કરવું પડે? શોષણ. એટલે કોઈ પણ પ્રકાશ વિકિરણ તમે આપાત કરો એમાંથી ઉર્જાનું શું કરી નાખે? શોષણ. જે થાય ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઊંચી ઉર્જામાં જાય, એટલે કે ઊંચી ઉર્જા ધરાવતી સ્થિર કક્ષામાં જાય. પણ આ ઇલેક્ટ્રોનનું ઘરનું ઘર કયું? પહેલી કક્ષા. ગયો ક્યાં? કૂદકો મારીને પહેલી, બીજી, ત્રીજી, ચોથીમાં જાય. મેં તમને આગળ બી કીધું હતું, તમે બહાર ફરવા જાઓ, એક દિવસ સારું લાગે, 2 દિવસ સારું લાગે, 3 દિવસ સારું લાગે, અરે અઠવાડિયું સારું લાગે, અરે મહિનો સારું લાગે, પણ ઘર યાદ આવે. સેમ વસ્તુ. તો આ ઇલેક્ટ્રોન અહીંયા અસ્થાયી હોય, કારણ કે વધારાની ઉર્જા મેળવીને ગયો હતો, ત્યાં એને બહુ ગમતું નથી, એટલે એને ક્યાં આવવું પડે? ઘરના ઘર. હવે એ ઇલેક્ટ્રોનનું ઘરનું ઘર કયું હતું? પહેલી કક્ષા. તો એ જ્યારે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી નીચી ઉર્જા ધરાવતી સ્થિર કક્ષામાં આવશે ત્યારે ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન. અહીંયા શું કરીને ગયો હતો? ઉર્જાનું શોષણ. પણ અહીંયા ખાસિયત એ છે કે ઇલેક્ટ્રોન જેટલી ઉર્જાનું શોષણ કરીને અહીંયા ગયો હોય એટલી જ ઉર્જાનું ઉત્સર્જન કરીને પાછો આવે. એટલે જ અવશોષણ અને ઉત્સર્જન વર્ણપટ હતો, એની અંદર બે ભેગા કરતા હતા ને તો સતત વર્ણપટ રચાતો હતો. કેમ? અવશોષણ વર્ણપટની અંદર જેટલી ઉર્જાનું શોષણ થયું હોય એ બ્લેક પટ્ટા મળતા હતા. જ્યારે ઉત્સર્જન કરે ત્યારે એ જ બ્લેક પટ્ટા હતા, એની જગ્યાએ રંગ મળતો હતો, બાકીની જગ્યાએ બ્લેક પટ્ટા.
પડે ને ખબર? જો ના ખબર પડતી તો હજી બી કહું, આ ટોપિક મેં આગળના લેક્ચરમાં સમજાવેલો છે. ક્લિયર? તો આગળના લેક્ચરમાં એક વખત જઈ અને જોઈ લેવો. અહીંયા ઉપર આઈ બટન દેખાશે, એ આઈ બટન પર ક્લિક કરો, તમને આગળનો લેક્ચર મળી જશે. તો એના પર જઈને એક વખત આ કન્સેપ્ટ ક્લિયર કરી લેજો. ચલો તો આગળ વધીએ છે. પડી બીજી ફાઇનલ. તો કહેવાનો અર્થ શું હતો કે ઉર્જાનું શોષણ કરી ગયો, જેટલી ઉર્જાનું શોષણ કર્યું એટલી જ ઉર્જાનું ઉત્સર્જન કર્યું અને પાછું આવ્યો. તો અહીંયા આવ્યો ત્યારે એની પાસે હતી એટલી ને એટલી પાછી થઈ ગઈ કે નહીં? તો એની ઉર્જા નીચીમાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા કે ઊંચી ઉર્જા ધરાવતી નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં આવે, શોષણ ઉત્સર્જન થાય, પણ તેમ છતાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી રહે છે? અચળ. ચાલો ત્રીજી અભિધારણા જોઈએ આપણે. ત્રીજી અભિધારણા છે આપણી, અહીંયા લખું છું, ધ્યાન આપજો. ત્રીજી અભિધારણા બહુ સરસ મજાની, જેને પહેલી બીજી ખબર પડશે ને ત્રીજી ફટ દઈને ખબર પડશે. ત્રીજી અભિધારણામાં શું કીધું? નિલ્સ બોરનું કહેવું હતું કે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી સ્થિર કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી સ્થિર કક્ષામાં જાય અને ત્યાંથી વળી પાછો એ નીચી ઉર્જા ધરાવતી સ્થિર કક્ષામાં આવે ત્યારે જ્યાં શોષણ ઉત્સર્જન સાથે સંકળાયેલી ઉર્જા હોય એ ઉર્જા કેવી રીતે દર્શાવી શકાય? તો હું મુદ્દો નથી લખતો, ડાયરેક્ટ સમજાવું છું. નીચી ઉર્જા ધરાવતી સ્થિર કક્ષા, ધારો કે હું એને E1 કહી દઉં, અને એવી જ રીતે બોલો ઊંચી ઉર્જા ધરાવતી સ્થિર કક્ષા છે અને E2 કહી દઉં. તો વિચારો, અત્યારે ઇલેક્ટ્રોન E1 માં છે, એટલે કે નીચી ઉર્જા ધરાવતી કક્ષામાં. આ ઇલેક્ટ્રોનને કૂદકો મારીને જવું છે ઊંચી ઉર્જા ધરાવતી કક્ષા એટલે E2 માં. તો નીચેમાંથી ઊંચી ઉર્જા સ્તરમાં જવાનું એટલે એને શું કરવું પડે? ઉર્જાનું શોષણ. તો આ દરમિયાન ઉર્જાનું શું થશે? અવશોષણ. અચ્છા, હવે ઉર્જા એટલે ઉર્જા ક્યાંથી મેળવવાનો? તો લાસ્ટ લેક્ચરમાં વાત કરી તે મુજબ તમે જે પ્રકાશનું કિરણપુંજ આપાત કરો, જે વી આવૃત્તિ ધરાવતું હોય, એ વી આવૃત્તિ ધરાવતા પ્રકાશના કિરણમાંથી આવૃત્તિ વી લખી એટલે આ પ્રકાશનું કિરણમાં ઉર્જા હોય. કઈ રીતે શોધી શકાય? તો આપણે ઉર્જા માટે સૂત્ર જાણીએ છીએ, ઉર્જા E બરાબર hv. મિસ્ટર પ્લાન્કભાઈ ક્વોન્ટમની ઉર્જા આપી હતી, એટલે પ્રકાશના કણની ઉર્જા. ક્વોન્ટમ કોઈ પણ કણને કહેવાય, તો પ્રકાશમાં રહેલા કણને ફોટોન કહેવાય. એ ફોટોનની ઉર્જા E બરાબર hv લખી શકાય. તો જે પણ આવૃત્તિ વી આપાત કરી તેની ઉર્જા hv જેટલી થવાની, એટલે hv જેટલી ઉર્જા આપાત કરી, એમાંથી અમુક ઉર્જાનું શોષણ કર્યું અને અહીંયા ગયું, વળી પાછો તો હું એમ કહું છું, આપણે એવું વિચારીએ કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ પ્રકાશનું કિરણપુંજ આપાત થાય એમાંથી વી આવૃત્તિ ધરાવતા જ, આવૃત્તિ ઘણી બધી છે, પણ એમાંથી વી આવૃત્તિ ધરાવતા ઉર્જાનું અને તરંગોનું શોષણ કરી નાખે. તો વી આવૃત્તિ ધરાવતા તરંગોનું શોષણ કરે તો શોષેલી ઉર્જા કેટલી લખાય? hv જેટલી લખાય. એટલે hv જેટલી ઉર્જાનું શોષણ કરી નાખે અને ક્યાં જતો રહે? ઊંચી ઉર્જા કક્ષામાં. ચાલો, ઊંચા ઉર્જા કક્ષામાં વધારે લાંબો સમય રહી શકશે નહીં, એને વળી પાછું ક્યાં આવવું પડશે? પોતાની મૂળ અવસ્થામાં. તો એ જેટલી ઉર્જા મેળવીને ગયો હતો એટલી જ ઉર્જા એને શું કરવી પડે? ગુમાવવી પડે. એટલે hv જેટલી ઉર્જા એને જે શોષી હતી એનું શું કરી નાખશે? ઉત્સર્જન. હું હજી ફરીથી બોલું છું, અહીંયા તમે જે પ્રકાશનું કિરણપુંજ આપાત કરો છો એની આવૃત્તિ જે હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, પણ એ જેટલી પણ આવૃત્તિ હતી એમાંથી ઇલેક્ટ્રોને વી આવૃત્તિના પ્રકાશના કિરણોનું શોષણ કર્યું. આવું વિચારો, આવૃત્તિ વધારે હતી એમાંથી વી આવૃત્તિ ધરાવતા પ્રકાશના કિરણનું શોષણ કર્યું. તો વી આવૃત્તિ ધરાવતા પ્રકાશના કિરણોનું શોષણ થાય તો ઇલેક્ટ્રોને મેળવેલી ઉર્જા E બરાબર hv જેટલી થવાની. તો એટલી hv જેટલી ઉર્જાનું શોષણ કર્યું અને ત્યાંથી ક્યાં જતો રહ્યો? ઊંચી ઉર્જા કક્ષામાં. હવે ઊંચી ઉર્જા કક્ષા એટલે E2 અને આપણા માટે થઈ જશે E1. E2 માંથી પાછો ક્યાં આવે છે? E1 માં. તો જેટલી મેળવીને ગયો તો એટલીનું શું કરી નાખશે? ઉત્સર્જન. ડન. તો મારો કહેવાનો અર્થ એવો છે કે અહીંયા આ બંને સ્થિર કક્ષાઓ નીચી અને ઊંચી ઉર્જા ધરાવતી E1 અને E2 વચ્ચે જે ઉર્જાનો ડિફરન્સ હશે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ E2 માઇનસ E1 અને કેટલો થવાનો? hv જેટલો. ચલો એક સાદું સિમ્પલ ઉદાહરણ લઈને સમજાવું, ફટાકથી ખબર પડી જાય. આપણે એવું વિચારો
આ પહેલી કક્ષા. પહેલી કક્ષામાં ફરવા ઇલેક્ટ્રોનને જોઈએ 5 રૂપિયા. રૂપિયા ઇઝ ઇક્વલ ટુ ઉર્જા. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોન ફરતો હોય એટલે 5 રૂપિયા જોઈએ તો એ અહીંયા ફરી શકે. જેમ દૂર જામ ઇલેક્ટ્રોનની ઉર્જા વધે તો અહીંયા જે ઇલેક્ટ્રોન ફરતો હોય એને 15 રૂપિયા જોઈએ. હવે સમજો ઇલેક્ટ્રોન અહીંયા છે, એને જવું છે આ 15 રૂપિયા વાળી કક્ષામાં. એની પાસે કેટલા છે? 5 રૂપિયા. એને અહીંથી કૂદકો મારીને અહીંયા જવું છે, શું કરવું પડશે? 10 રૂપિયા ક્યાંકથી માગવા પડશે ને. એ મારા પાસે માગે, એસપી સર પૈસા હાલનિયા મારે ઉપર જવું છે, મેં 10 રૂપિયા આપ્યા. એ 10 રૂપિયા લઈને મેં 10 આપ્યા ને એની પાસે 5 હતા, ટોટલ કેટલા થઈ ગયા? 15. બોલો અમારો વિડીયો કૂદકો માં ક્યાં જતો રહેશે? ઈટો ત્યાં રખડ્યો. પછી એ પાછો પોતાના ઘરે આવે. પણ હવે કન્ડિશન શું છે? અહીંયા ફરવું હોય તો કેટલી જોઈએ? 5 જ. 5 થી વધારે બી ના ચાલે ને ઓછા બી ના ચાલે. હવે અહીંયા એને પાછું આવવું હોય તો એની પાસે હતા કેટલા? 15 રૂપિયા. પણ એને અહીંયા પાછો આવવું હોય તો એની પાસે હવા કેટલા જોઈએ? 5 જ. તો એનો અર્થ વધારાના કેટલા છે? 10 રૂપિયા. લો એસપી સર, તમારે 10 રૂપિયા પાછા મને આપી દેશે અને વળી પાછો કૂદકો મારી અહીંયા આવતો રહેશે. તો શોષણ કે અવશોષણ થતી જે ઉર્જા છે એ 5 અને 5 એટલે બે કક્ષા વચ્ચેનો ડિફરન્સ 5 જેટલો, અરે સોરી 10 રૂપિયા જેટલો આવ્યો કે નહીં? તો એવી જ રીતે જેટલી ઉર્જાનું અવશોષણ અને ઉત્સર્જન કરે છે એટલી જ ઉર્જાનો ડિફરન્સ આ બે સ્થિર કક્ષાઓ વચ્ચે હોય. તો આમ સ્થિર કક્ષાની આવૃત્તિ શોધવી હોય, શું શોધવી હોય? સ્થિર કક્ષાની આવૃત્તિ. તો તમે આના પરથી શોધી શકો. કેમ? ડેલ્ટા ઈ બરાબર એચવી લખી શકાય તો આવૃત્તિ વી બરાબર શું થઈ જાય? ડેલ્ટા ઈ બાય એચ, જે તમે બધા જાણો છો. H is equal to પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આમ જ્યારે પ્રકાશ, અરે સોરી, ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં શોષણ કે ઉત્સર્જન કરી કૂદકા મારતો હોય ત્યારે તેના દ્વારા શોષિત ઉર્જાની આવૃત્તિ વી શોધવી હોય તો એના માટેનું સૂત્ર મળી ગયું આપણને. એટલે તમને ઉર્જા જાણતા હોય અને પ્લાન્કનો અચળાંક તો જાણતા જ હોય ને, મૂકી દો કિંમત, આવૃત્તિ મળી જાય. પડી ખબર? ફાઇનલ. તો હવે આપણે જોવાનું છે ચોથી અભિકરણ. ચલો કોન્સન્ટ્રેટ કરજો, ઈજી છે પણ ચોથી સમજવા જેવી છે. મને બહુ ગમે છે આવી કારણ કે સારી વાત કીધી છે. શું કીધું તું નિલ્સ બોર? નિલ્સ બોરનું કેવું એવું હતું કે ઇલેક્ટ્રોન એવી માન્ય કક્ષામાં જ ભ્રમણ કરી શકે, એવી માન્ય કક્ષા અથવા તો સ્થિર કક્ષામાં ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન, કોનું? ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ NH/2π જેટલું થાય. સાહેબ કઈ ખબર ના પડી. પાડી દો. એટલે જ્યાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન NH/2π જેટલું થાય એ ઇલેક્ટ્રોન ત્યાં જ ફરતો હોય એટલે એ ઇલેક્ટ્રોનની શું કહેવાય? માન્ય કક્ષા. એટલે ઇલેક્ટ્રોન કોઈ પણ માન્ય કક્ષામાં ફરતો હોય તો ત્યાં એનું કોણીય વેગમાન એટલું જ થાય. એટલે સળગતો પ્રશ્ન છે કોણીય વેગમાન શું છે? અમે વેગમાન જાણીએ છીએ, વેગમાન P is equal to દળ ઇન્ટુ વેગ, આ બધાને ખબર છે. પણ સાહેબ કોણીય વેગમાન શું છે? તો કોણીય વેગમાન is equals to જડત્વની ચાપમાત્રા I ઇન્ટુ કોણીય વેગ. કોણીય વેગ કોના જેટલો હોય? તો કોણીય વેગ અપન કેન્દ્રથી એનું જે અંતર હોય, v/r કર દો. કેન્દ્રથી અંતર જાણતા હોય, જો એનો વેગ જાણતા હોય તો v/r કર દો તો એનું શું મળી જાય તમને? કોણીય વેગ. W is equal to કોણીય વેગ. I એટલે જડત્વની ચાકમાત્રા. જડત્વની ચાકમાત્રા I ની વેલ્યુ કેટલી થાય? તો I ની વેલ્યુ થાય m, એટલે ઇલેક્ટ્રોનનું દળ ઇન્ટુ ઇલેક્ટ્રોનના અંતરનો સ્ક્વેર. ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર જે હોય એનો સ્ક્વેર, m ઇન્ટુ r સ્ક્વેર. ઓકે, m ઇન્ટુ r સ્ક્વેર ને v/r બંને આમાં મૂકી દો તો બોલો કોણીય વેગમાન માટે તમે શું લખી શકો?
આઈ ની જગ્યાએ m ઇન્ટુ આર સ્ક્વેર, ડબલ્યુ ની જગ્યાએ v અપોન આર, એક એક વાર આર ઉડી ગયો તો વધ્યું હું એમ વી આર. તો કોણીય વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી આર, જ્યાં એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, એટલે એમ ઈ વી આર એવું ના બોલતા, એમ વી આર જ યાદ રાખજો. કોણીય વેગમાન એમ વી આર ઇઝ ઇક્વલ ટુ કેટલું થવું જોઈએ, NH અપોન 2π જેટલું થાય ત્યાં જ ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે, અને આવી જે કક્ષાઓ હોય એને ઇલેક્ટ્રોનની માન્ય કક્ષા કહેવાય. નહીં સમજાતું? મને ખબર જ હતી, સમજાય દે. પહેલા તો આમાં આવતા પદો સમજી લઈએ. મેં કીધું એમ એમી એટલે ઇલેક્ટ્રોનનું દળ, વી એટલે ઇલેક્ટ્રોનનો વેગ, હું આખું નથી લખતો સમજી જજો. આર એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર. એન એટલે શું, n ઇઝ ઇક્વલ્સ ટુ ધન પૂર્ણાંક 1 2 3, જેને આપણે આગળ કહેવાના છીએ મુખ્ય ક્વોન્ટમ અંક. મુખ્ય ક્વોન્ટમ અંક 1 2 3 જે ખરેખર કક્ષા ક્રમાંક છે. આગળ ચર્ચા કરવાની છે. h એટલે તો પ્લાન્ક અચળાંક, લખતો નથી. પાઈ એટલે તો પાઈ, અને 2 એટલે તો 2. તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને એવું દેખાશે, કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ m અચળ હોય, n એટલે ધન પૂર્ણાંક, અચળાંક જ આવવાના. h એટલે પ્લાન્ક અચળાંક છે. 2 અચળ છે, પાઈ અચળ છે. તો એનો અર્થ એ કે જમણી બાજુની વેલ્યુ ફિક્સ હોય. ના સમજાય? આ જે પહેલી કક્ષા છે એના માટે n બરાબર 1 લેવાય. એટલે n ઇઝ ઇક્વલ્સ ટુ મુખ્ય ક્વોન્ટમાંક જે ખરેખર કક્ષા ક્રમાંક છે. તો હું પહેલી કક્ષા માટે n કેટલા લઈ શકું, 1. તો બોલો બીજી કક્ષા માટે 2, ત્રીજી કક્ષા માટે 3. ચલો સમજો, પહેલી કક્ષા માટે એટલે જ્યારે n બરાબર 1 હોય તો અહીંયા 1 મૂકી દો. તો હવે જોજો પહેલી કક્ષા માટે આ રફમાં સમજાવું છું. પહેલી કક્ષા માટે n બરાબર 1 મલ્ટીપ્લાય બાય આ કેટલું લખાય, 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 છેદમાં આ બગડું તો બગડું જ રહેવાનું, અને પાઈ બરાબર 3.14. કેલ્સી લઈ એટલે આનો ગુણાકાર ભાગાકાર કરી શકીએ આપણે. સમજી લો કે આનો ગુણાકાર ભાગાકાર કર્યો, હું અત્યારે રેન્ડમલી લખું છું. મને જવાબ મળ્યો 10 ગુણ્યા 10 ની માઇનસ 34. સમજો મને આટલું મળ્યું, પણ આ વેલ્યુ કોની છે, પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનું જે કોણીય વેગમાન હતું એનું મૂલ્ય 10 ગુણ્યા 10 ની માઇનસ 34 મળ્યું. ધારો કે n બરાબર 2 મૂકું તો મને બોલો બીજી કક્ષા માટે કોણીય વેગમાન મળે. ધારો કે અત્યારે ધારી લો યાર 20 ગુણ્યા 10 ની માઇનસ 34 મળ્યું. ત્રીજી કક્ષા માટે ચલો એમ કરો, અહીંયા લખું છું. ચલો, જેમાં પહેલી કક્ષાનું ગણ્યું એમ પહેલી કક્ષાનું જે આવ્યું એના કરતા બીજી કક્ષાનું બમણું જ થઈ જાય. અહીંયા ખાલી બગડો આવે યાર, વિચારો ને તમે. તો થવાનું શું, પહેલી કક્ષા માટે કેટલું મળ્યું, 10 ગુણ્યા 10 ની માઇનસ 34. બીજી કક્ષા માટે 20 ગુણ્યા 10 ની માઇનસ 34. ત્રીજી કક્ષા માટે 30 ગુણ્યા 10 ની માઇનસ 34. બોલો ચોથી કક્ષા માટે 40 ગુણ્યા 10 ની માઇનસ 34. હવે વાત શું છે, તો વાત અહીંયા એવી હતી કે બોરનું કેવું એવું હતું કે ઇલેક્ટ્રોન એવી માન્ય કક્ષામાં અથવા તો સ્થિર કક્ષામાં ભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન NH અપન 2π થાય. ના ખબર પડે? ઇલેક્ટ્રોન ને પકડ્યો અભી હાલ. સરસ ને, થેન્ક યુ. બસ વખાણ ના કરતા, હું સમજી ગયો. આ ઇલેક્ટ્રોન છે, દેખાય તમને? જો અહીંયા દેખાય છે, દેખાતો ના દેખાય, નરી આંખેલા, પણ મન મળ્યો. હવે જો મેં આ પકડેલા ઇલેક્ટ્રોન દળ, એ તો હું જાણતો જ 9.1093 ગુણ્યા 10 ની માઇનસ 31. વેગ હવે પકડ્યો એટલે મેં તરત જ એનો વેગ નોંધી લીધો. ચલો વેગ મને ખબર પડી ગઈ. એ જે કેન્દ્રની આસપાસ ફરતો હતો ત્યાંથી ત્યાંનું અંતર ફૂટપટ્ટી લઈને માપી લીધું. ના મપાયો પણ આ તો ખાલી વાત છે. ફૂટપટ્ટી લઈને અંતર માપી લીધું. મને 3 વસ્તુ ખબર ગઈ, ઇલેક્ટ્રોનનું દળ ખબર પડી ગઈ, વેગ ખબર પડી ગઈ, અને એનું કેન્દ્રથી અંતર ખબર પડી ગઈ. પણ મને એ નહીં ખબર કઈ કક્ષામાં ફરે છે અથવા તો એની માન્ય કક્ષા કઈ છે. તો હું શું કરીશ, 3 3 નો ગુણાકાર કરું. મેં ગુણાકાર કર્યો, મને જવાબ મળ્યો 20 ગુણ્યા 10 ની માઇનસ 34. બોલો ઇલેક્ટ્રોન ક્યાં ફરતો હશે? યસ, બધા બોલે ને ક્યાં ફરતો હોય. તો મેં હું ગણ્યું એનું કોણીય વેગમાન mvr, અને એનો ગુણાકાર મને કેટલો મળ્યો, 20 ગુણ્યા 10 ની માઇનસ 34. તો 20 ગુણ્યા 10 ની માઇનસ 34 એટલે NH અપન 2π નું મૂલ્ય 20 ગુણ્યા 10 ની માઇનસ 34 કઈ કક્ષામાં થતું હતું, બીજી કક્ષામાં. તો બોલો આ ઇલેક્ટ્રોનનું ઘરનું ઘર કયું હશે, બીજી કક્ષા. તો આમ કોઈ પણ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાન પરથી તમે જાણી શકો કે કઈ કક્ષામાં ભ્રમણ કરતો હશે, અથવા તો એ જે તે કક્ષામાં ભ્રમણ કરતો હોય એના પરથી એનું કોણીય વેગમાન જાણી શકાય. આમ કે આમ ચાલ પડી છે ખબર? ફાઇનલ છે.
તો આ એની ચોથી અભિધારણા. હજી 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 આ હાઇડ્રોજન પરમાણુ માટેના બોરના નમૂનાની અભિધારણા છે. હવે આપણે હાઇડ્રોજન પરમાણુ નમૂનો એના માટે આ બોરનો જે નમૂનો કીધો, સોરી, હાઇડ્રોજન પરમાણુ માટે બોરના નમૂના પરથી કઈ કઈ બાબતો તારવી શકાય એ હવે આપણે જોવાની છે. પણ એ આપણે જોઈશું. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે, આજ અહીંયા સુધી ક્લિયર. મોસ્ટ ટાઈમ પી આપણો અતિ મોસ્ટ ટાઈમ ફાઇનલી કમ્પ્લીટ કરી નાખજો. ડન. ચલો તો બાકી જોઈશું. ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ.